તો સાબરકાંઠા જિલ્લામાં કાળજુ કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે। ઈડર તાલુકાના અચરાલ ગામે માસૂમને કૂવામાં ફેંક્યો। માતાએ જ બાળકને કૂવામાં ફેંક્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। પોલીસ અને ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરી છે। બાળકને કૂવામાં કેમ ફેંકવામાં આવ્યો તે મામલે તપાસ હાથ ધરી રહી છે। દરેક લોકોના મનમાં એ સવાલ થઈ રહ્યો છે કે માતાએ જ કેમ તેના બાળકને કૂવામાં ફેંકી દીધો છે। સાબરકાંઠા જિલ્લામાં કાળજુ કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે। ઈડર તાલુકાના અચરાલ ગામે માસૂમને કૂવામાં ફેંક્યો છે। માતાએ જ બાળકનું જીવન ટૂંકાવ્યું છે। જે માતાએ તેને જન્મ આપ્યો છે તે માતાએ જ તેનું જીવન ટૂંકાવ્યું છે। પ્રાથમિક માહિતી પ્રમાણે પોલીસ અને ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરી છે। બાળકને કૂવામાં કેમ ફેંકવામાં આવ્યો છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। માતા જ જીવન દેનારી છે અને માતાએ જ તેનો જીવ લઈ લીધો છે। આ બાબતે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। સમગ્ર બાબતે તપાસ થઈ રહી છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે બાલજી દેસાઈ જોડાઈ ચૂક્યા છે। બાલજી, અત્યારે જે આ કિસ્સો સામે આવ્યો છે, કોઈ પણ સાંભળે તેને નવાઈ લાગે, કારણ કે માતાએ જ પોતાના બાળકને જે રીતે કૂવામાં ફેંકી દીધું છે। શું છે આ સમગ્ર વિગત? જે સાબરકાંઠાના એક ચોંકાવનારી ઘટના આવી છે સામે કે જે માતા ગઈકાલે પોતાનું બાળક ખોવાઈ ગયું છે, કોઈક લઈ ગયું છે એવા સમાચાર પ્રસિદ્ધ કરી અને વાયુ વેગે પ્રસિદ્ધ કર્યા હતા। લોકો કે 15 દિવસનું બાળક ગઈ ક્યાં છે એની શોધખોળ આદરી હતી, જેને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી। કે પોલીસને વધુ તપાસ કરતા ગયા 24 કલાક બાદ રાત્રે વધુ મહેનત બાદ જાણવા મળ્યું કે પોતાની માતાએ જ બાળક કૂવામાં ફેંક્યું હોય તેવું બહાર આવ્યું છે। બાલજી, બહાર આવ્યું છે પણ પૂછતાછમાં જાણવા મળ્યું છે માતાએ કોઈ નિવેદન આપ્યું છે કે કયા કારણોસર પોતે બાળકનું જીવન ટૂંકાવી નાખ્યું છે? હા, તો પ્રાપ્ત માહિતી અનુસાર માતાએ ખાલી એટલું જ કબૂલી છે કે મેં પોતે બાળકને કૂવામાં ફેંક્યું છે ગઈકાલે રાત્રે સવારના 9 વાગે, એવું પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળશે। વધુ વિગત પોલીસ તપાસ બહાર જ આવશે। માલજી, અત્યારે જે આ બનાવ બન્યો છે તે અંગે તેમના પરિવારનું કોઈનું નિવેદન લેવામાં આવ્યું છે કે તેમણે તેના પિતાનું કે કોઈ પણ પરિવારનું વ્યક્તિનું કે માતાએ આ પગલું શા માટે ભર્યું છે? જે હાલની તારીખે જે સમયમાં 15 દિવસનું બાળક તો પહેલા તો ગઈકાલના કોઈ ગયેલા સમાચાર હતા, લોકો શોધખોળ આદરી હતી, જાનવર કંઈક લઈ ગયું એના સમાચાર હતા। તો મોડી રાત્રે જ જયારે પોલીસની બહુ મહેનત બાદ જ પ્રાપ્ત માહિતી મળી છે કે માતાએ કબૂલી કરી મેં પોતે બાળક પોતાનું નાખ્યું છે તેવી હાલ તો માહિતી મળી છે। વધુ તો તપાસ બહાર જ આવશે। જી બાલજી, વિગત આપવા બદલ આપનો આભાર। તો ઈડર તાલુકાના અચરાલ ગામે આ ઘટના બની છે। માતાએ જે જીવન દેનારી છે તેણે જ પોતાના બાળકનું જીવન ટૂંકાવ્યું છે। આ સમગ્ર બાબતે પહેલા તેમણે કહ્યું હતું કે તેનું બાળક ગુમ થઈ ગયું છે અને ત્યારબાદ શોધખોળ હાથ ધરતા તપાસ કરતા તેણે પોતે જ કબૂલ્યું હતું કે તેણે પોતાના બાળકને જે છે તે કૂવામાં નાખી દીધું છે। હવે આ સમગ્ર બાબતે વિગતવાર તપાસ બાદ આવશે કે કયા કારણોસર તેને આ પગલું ભર્યું છે, કારણ કે આ પગલું ભરવા માટે પણ કઠણ કાળજુ બારું જોતું હોય છે। આ કઈ રીતે બનાવ બન્યો છે, આ સમગ્ર બાબતે તપાસનો વિષય છે અને તપાસ પણ થઈ રહી છે। તપાસ બાદ સાચું તથ્ય છે તે બહાર આવશે, પરંતુ હાલ એટલા સમાચાર સામે આવ્યા છે કે સાબરકાંઠા જિલ્લામાં કાળજુ કંપાવી દે તેવી ઘટના અને ઈડર તાલુકાના અચરાલ ગામની આ ઘટના છે। માસૂમને કૂવામાં નાખી દીધું છે। માતાની માનસિક સ્થિતિ બરાબર ન હતી કે પછી બાળકને કઈ તકલીફ હતી, આ સમગ્ર બાબતે જે છે તે તપાસ હાથ ધરાઈ રહી છે। પોલીસ અને ફાયર બ્રિગેડની શોધખોળ પણ હાથ ધરાઈ છે। બાળકને કૂવામાં કયા કારણોસર ફેંકવામાં આવ્યું છે તે સમગ્ર તપાસનો વિષય છે અને તપાસ બાદ સાચું કારણ બહાર આવશે।